અરે ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અને સંપદા પામ્યો જ્યાં સુદામો, ઈ વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા, ઈ સતી અને સંતનો છે વિહામો. પણ ગામ ગામે ઊભા છે સ્તંભ હજી પોકારતા, ઈ શુરવીરોના ગુણની ગાથ વર્ણી, એવી બલી ભારતી ભૌમની વંદુ તને યા વડી, તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી. એવી આ સૌરાષ્ટ્રની ધીંગી ધરતીમાં હજારો વર્ષના જૂના ઇતિહાસ પીડ્યા છે. અને એમાંના એક ઇતિહાસની મારે વાત કરવી છે કે જે સમર્થ લોક સાહિત્યકાર કાનજીભાઈ કાવીદાન લીલાએ જે વાત કરી હતી, એ વાતને મારે ફરીવાર દોહરાવવી છે કે રાજબાઈના સતની આ વાત છે. એ સૌરાષ્ટ્રની ધરતીમાં કેવા કેવા ઇતિહાસો બન્યા છે, કેવી ઘટનાઓ બની છે, એ આ સત્ય ઘટનાની વાત છે. કે ભાવનગર જિલ્લામાં જે મહુવા તાલુકો છે, એ ભાવનગરથી તમે મહુવા બાજુ જાઓ, એ આખી દરિયાકાંઠાની જે પટ્ટી છે, એ પટ્ટી ઉપર સમૃદ્ધિથી લથપથતા એ વૃક્ષો છે ભાઈઓ. એવા વૃક્ષો એમ કહેવાય છે કે લીલાછમ વૃક્ષોની વચ્ચે એ દરિયાને કાંઠે ઠેઠ મહુવા સુધી વયા જાવ, એ ટાઢું તરબોળ અને હરિયાળી ધરતી, આંબા નાળિયેર કેળિયું જાંબુ રાવણા આવા બધાય ઝાડવાઓથી લથપથ આ ધરતી. અને તમે મહુવા જાઓ અને મહુવાની બાજુમાં ઈ માલણ નદી ઉતરતા ભાદરોડ અને આંગણકા નામનું ઈ ગામ આવે, અને ઈ બંને ગામની વચ્ચે એક ઓથા નામનું ગામ, અને ઈ ગામમાં પણ નાનકડું એવું ગામ, અને નાનકડા એવા ગામમાં આખું ગામ છે ને ઈ વૃક્ષોથી લથપથ છે ભાઈઓ. ક્યાંક ક્યાંક નાના નાના ખોરડાઓ દેખાય, નાનકડું એવું ગામ. એમાં એકાદ ગોર બ્રાહ્મણ રે, એકાદી વાણિયાની દુકાન અને એકાદું ચારણનું ઘર. અને ઈ ચારણ એટલે કે આપો દેવહુર ગઢવી ભાઈઓ. 2-3 હાથીની જમીન છે, 10-15 ભેહું છે, 4-5 ગાયું છે, અને અંદરથી બહુ સુખી છે. અને કાયમને માટે પોતાને આંગણે ઈ ફળિયામાં એમ કહેવાય છે કે ગાયું ભેહું બાંધી હોય, અને એક બાજુ મહેમાનની ઠાઠ ઝપાટ બોલતી હોય, કહુંબા થતા હોય, અને કાયમને માટે એકડે ઠેઠ ડાયરો થયેલો હોય, એવો સાધુ જેવો માણા એટલે દેવહુર ગઢવી. એ આ ઓથા ગામનો એ દેવહુર ગઢવી છે. એ તો એવો સાધુ જેવો માણસ કે ગામના માણસને કાંઈ પણ સારું કામ કરવું હોય ને તો પેલા એને પૂછવા જાય કે બાપા આમ કરાય કે ન કરાય. એના વિચારો કેટલા ઉજળા, કેટલા પવિત્ર વિચારો હતા કે લોકો 2-5 માણસ છે એને પૂછીને કામ કરે. એવો સાધુ જેવો માણસ એ દેવહુર ગઢવી. અને ધીરે ધીરે એમ કહેવાય છે કે સમય જાતો જાય છે, અને એ દેવહુર ગઢવીની ઘેરે એક દીકરાનો જન્મ થાય છે. એનું નામ રામસુર રાખવામાં આવ્યું. અને રામસુર છે એ ધીરે ધીરે મોટો થાય છે. કદાચ 6-7 મહિનાનો સમય ગયો હશે. એ વખતે એને ઘેરે એક કાનદાસ નામના ગઢવી છે એ મહેમાન થાય છે. કાનદાસ નામના ગઢવી છે એ મહેમાન થાય છે. ઈ રોઈસા ગામના છે. ઈ રોઈસા ગામ એક જે આ ઓથા ગામ છે એની બાજુમાં પણ આવેલું છે, અને એક છે ઈ અમરેલીમાં પણ આવેલું છે. એટલે એવું સ્પષ્ટ વાત કવિએ કરેલી નથી કે આ ગામ કયું છે, અમરેલીનું કે પછી મહુવાનું. પણ મને એમ લાગે છે કે ઈ અમરેલીનું રોઈસા ગામ હશે. અને ત્યાંથી કાનદાસ ગઢવી નામનો ઈ ચારણ છે. એમ કહેવાય છે કે આજ દેવહુર ગઢવીને આંગણે મહેમાન થયો છે. અને વાતમાંથી વાત નીકળી અને ખબર પડી કે દેવહુર ગઢવીની ઘેરે રામહુર નામનો ઈ દીકરાનો જન્મ થયેલો છે. 6-7 મહિનાનો આ દીકરો છે. અને તેથી ઈ વાતમાંથી વાત નીકળીને એવી મહેમાન ગતિ થયેલી. અને તેથી કાનદાસ નામનો ગઢવી છે એટલું કહે છે કે બાપ વારી જાવ તને, હો મારે જે જોતું તો એ જડી ગયું. કે શું? કે મારે તારા દીકરા જવડી એક નાનકડી રાજબાઈ નામની દીકરી છે, એકની એક દીકરી છે બાપ. મારે તારે આંગણે આ સંબંધો જોડવા છે, અને મારી દીકરીનો તો તું મામો થા. એટલે મારા તારા દીકરા રામહુરને ઘેરે મારી દીકરી રાજબાઈને દીધી હું તને વચન આપું છું. અને હામાં ભેટી પડ્યા ભાઈઓ 2 ચારણ. દેવહુર ગઢવી ને કાનદાસ ગઢવી છે હામાં ભેટી પડ્યા. એ સંબંધો તો જૂના હતા જ,
અને એમાં નવો સંબંધ મળ્યો. અને એમ કરતા કરતા જ્યારે 5 થી 7 વર્ષની ઉંમર જ્યારે બાળકોની થાય છે, એ વખતે આપણે જૂના જમાનામાં જો જોવા જાય તો બાળપણમાં લગ્ન કરી દેવામાં આવતા હતા. જ્યારે એની યુવાની આવે ત્યારે આ દીકરીને આણું મૂકવામાં આવતી. એટલે 7-8 વર્ષની ઉંમરે એમ કહેવાય છે કે આ લગ્ન કરી નાખ્યા ભાઈ. હજી તો રામસુર છે એ નાનો છે, રાજબાઈ નાના છે, પણ રાજબાઈ તો રૂપના આભરણ જાણે સાક્ષાત જગદંબા ધરતી ઉપર ઉતરી હોય એવું રૂપ હતું ભાઈ એનું. અને એના લગ્ન થયા અને બાળપણમાં લગ્ન થયા પછી એ ધીરે ધીરે મોટા થાય છે ને બરાબર યુવાની આવી ભાઈ. અને એ વખતે ઓથા ગામના દેવહુર ગઢવીને એની ઘરેથી ચારણ આયમાં છે એમ કે છે કે હવે તમે સંદેશો મોકલો રોઈશા ગામે. એ કાનદાસ ગઢવીને કયો કે હવે રાજબાઈને આણું મૂકી દે, મારા ઘરમાં એ દીકરી આવશે ને તો મને સારું લાગશે, હું એને જોતી જાઉં. મને એમ લાગે છે કે મારી હવે ઉંમર છે જાજી નહીં હોય. જોજો, જેનો આત્મા પવિત્ર હોય, કોઈ દી કોઈનું ખરાબ ન કર્યું હોય ને એને ખબર પડી જાય કે હવે સમય થઈ ગયો. પણ દેવહુર ગઢવી કહે છે કે આજ જઈએ કાલ જઈએ, આજ જઈએ કાલ જઈએ, એમ સંદેશા દેતા દેતા સમય જાતો જાય છે. પણ હજી એ કાનદાસ ગઢવીને રોઈશા ગામે સંદેશો નથી મોકલ્યો કે તમે અમે આણું તેડવા માટે આવશું એમ. હજી સંદેશો મોકલ્યો નથી. પણ એ પેલા ઈશ્વરને કંઈક કરવું હોય છે. દેવસુર ગઢવીની ઘેરેથી આઈમાં છે એનું અવસાન થયું ભાઈ. અને પછી તો દેવસુર ગઢવી અને એનો દીકરો રામસુર બંને એકલા થઈ ગયા ભાઈ. પછી તો રોટલાના પણ વાંધા પડે ને ભાઈ. એટલે પછી નક્કી કર્યું કે હવે રામસુરની ઘેરેથી બાયુને આણું તેડવું પડશે. એટલે એમ કહેવાય છે કે સંદેશો મોકલે છે. અને સંદેશો મોકલે છે એ વખતે ખબર પડી કે આઈમાનું અવસાન થયું છે. એટલે રોઈશા ગામેથી કાનદાસ ગઢવી અને એને ઘરેથી બધાય અહીંયા લોકાઈ આવે છે. એટલે કે ખરખરો કરવા માટે આવ્યા. અને ત્યારે દેવહુર ગઢવી છે એ વાત કરે છે કે હવે તો બાપ દીકરો અમે બંને એકલા થઈ ગયા છીએ, માટે હવે રાજબાઈને આણું મૂકી દો તો હારું. અને તેથી કાનદાસ ગઢવી એટલું કીધું તું તમારી વાત સાચી છે, પણ તમારે જેમ એકનો એક દીકરો છે એમ મારે એકને એક રાજબાઈ દીકરી છે, મારે એને ખૂબ કર્યાવર કરવો છે. તો મહિના સુધી ખમી જાવ ને તો હારું. અને તેથી દેવહુર ગઢવી કહે છે કાંઈ વાંધો નહીં, મહિને અમે આણું તેડવા આવશું. કે કાંઈ વાંધો નહીં, ધીરે ધીરે સમય જાતો જાય છે. અને બરાબર જ્યારે મહિનો આવ્યો, એ મહિનામાં પોતાના ગામના એ ઓથા ગામના જે બ્રાહ્મણ ગોર છે મહીધર, એ મહીધર ગોરને કીધું કે આપણા દીકરા રામસુરને ઘેરેથી રાજબાઈને આણું તેડવા જવાનું છે, માટે તમે જાઓ. અને એ વખતે સમય એવો જ હતો, લગ્ન લઈને મોકલવાનું હોય તોય ગોરદાદાને મોકલવામાં આવતા હતા, બ્રાહ્મણોને મોકલવામાં આવતા હતા. અને કોઈ દીકરીને આણું તેડવાનું હોય તોય બ્રાહ્મણોને મોકલતા. અને એ સમયે ઓથા ગામના એ જે મહીધર ગોર છે એને એ શણગારીને ગાડું આપી દીધું. અને બળદ ગાડું લઈ અને મહીધર ગોર છે એ ધીરે ધીરે એ એમ કહેવાય છે કે રોઈશા ગામે પોગે છે. અને ગામના પાદરમાં ચોરે જઈ અને કોઈને પૂછ્યું કે બાપા કાનદાસ ગઢવીનું ઘર ક્યાં? અને જોજો કાનદાસ ગઢવીની કેવી ઓળખાણ આપી છે માણસોએ. શું કીધું કે જે ઘરે ડાયરો એકડે ઠાટ ભર્યો હોય, કાવા કહુંબા થતા હોય અને રામાયણના પાઠ હાલતા હોય ને, ત્યાં સમજી લેજો કે કાનદાસ ગઢવીનું ઘર છે. કાનદાસ ગઢવી હામો એમ કહેવાય છે કે આવો ભગત માણસ હતો ભાઈઓ. અને ગોરદાદા મહીધર છે એમ કહેવાય છે
કે ધીરે ધીરે હાલી નીકળ્યા. જોતા 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 એક ડેલીની અંદર નજર ગઈ અને ખબર પડી ગઈ કે આજ કાનદાસ ગઢવીનું ઘર હોય. એકડે ઠાઠ ડાયરો ભર્યો છે. મારા હમ તારા હમ, મારા હમ તારા હમ કરી કરી અને એકબીજાને કાવા કહુંબાની તાણ્યું કરે છે. એક બાજુ ભગવાન રામની કથાઓ હાલે છે અને ગોરદાદાને આવતા જોઈ અને એમ કહેવાય છે કે કાનદાસ ગઢવી છે એ ઊભા થઈને હામી ગળગળતી દોટ મૂકી કે મારા બાપલિયા પધારો પધારો, ગોરદેવ પધારો, અમારે આંગણે તમે ક્યાંથી? રૂડું માનપાન આપ્યું અને ગોરદાદા મહીધર છે એટલું કહે છે કે હું પેલા હાથ પગ ધોઈ અને પવિત્ર થઈ જાઉં, પછી તમારી હારે બેહું. અને પછી એ ગોરદેવને એમ કહેવાય છે કે ઉના પાણી કરી દેવામાં આવ્યા. હાથ પગ ધોઈ અને મહીધર ગોર છે એ જ્યારે કાનદાસ ગઢવીની સામે બેહે છે ત્યારે કાનદાસ ગઢવી પૂછે છે કે બાપા ક્યાંથી આવવું, ક્યાંથી આવો છો? અને ત્યારે ગોરદાદાએ એટલું કીધું કે આવું તો છું બહુ દૂરથી બાપા. ગોરદાદા જે આ શબ્દ બોલ્યા એની ઉપરથી હું એમ કહી શકું છું કે મહુવા તાલુકાનું પણ એક રોઈશા ગામ છે અને અમરેલી જિલ્લામાં પણ એક રોઈશા ગામ છે. એટલે જે મહુવા તાલુકાનું રોઈશા ગામ છે ઈ દેવહુર ગઢવીનું ગામ ઓથા અને ઓથાથી માત્ર 2.5 કિલોમીટર થાય છે. એટલે ઈ ગામમાં તો બધાને એકબીજા ઓળખતા જ હોય, બાજુ બાજુમાં હોય. એટલે પણ અહીંયા ગોરદેવ એવો શબ્દ બોલ્યા છે, મહીધર જે ગોર છે એવો શબ્દ બોલ્યા છે કે બાપા આવું તો છો બહુ દૂરથી. એટલે મને એમ લાગે છે કે આ અમરેલી જિલ્લાનું રોઈશા ગામ હોય. છેક મહુવાથી અમરેલી જિલ્લામાં જાવું એટલે એ દૂર કહેવાય. એટલે રોઈશા ગામના એ કાનદાસ ગઢવીને આંગણે ગોરદાદા એમ કહે છે કે આવું છું તો બહુ દૂરથી, મહુવાની ધરતીમાં ઓથાથી આવું છું અને દેવહુર ગઢવીએ મને મોકલ્યો છે. દીકરી રાજબાઈનું આણું તેડવા માટે મોકલ્યો છે. કે કાંઈ વાંધો નહીં બાપા, ભલે પધાર્યા. હવે નિરાતે 2 દિવસ રોકાવ, હારું મુહૂર્ત જોઈ અને દીકરીનું આણું તેડી જાયજો. અને પછી તો ગોરદેવને 2 દી રોકે છે. અને રોક્યા પછી સારું જે મુહૂર્ત હતું એ મુહૂર્તમાં પોતાની દીકરીને આણું વળાવ્યું. અને આણું વળાવ્યું એ વખતે દીકરીને પણ એમ થાય છે કે ઓહો, મારી જે જનેતા છે એને એટલું બધું ગટપણ છે અને બહુ મજા રે એની, અને મારા બાપુ એકલા થઈ ગયા. પણ સંસારનો નિયમ છે કોઈ પણ દીકરીને પોતાનું માવતરનું ઘર છોડી અને સમય આવે ત્યારે સાસરે જવું પડે. પણ પોતે એકની એક બેન છે એટલે ચિંતા થાય છે, પોતાના માવતરની ચિંતા થાય છે. આંખમાંથી આહુડાની ધાર થઈ, દીકરીની વિદાય થઈ. અને એમ કહેવાય છે કે મહીધર ગોર છે એ બળદગાડામાં એમ કહેવાય છે કે બેહી ગયા અને દીકરીને બળદગાડાની અંદર બેહાડવામાં આવી. અને વળાવતી વખતે એ કાનદાસ ગઢવી છે એ પોતાની દીકરીને એટલું કહે છે કે બાપ, જે હમણાં ઘટના બની આપણને ખબર છે કે તારી જે સાસુ છે એનું હમણાં જ અવસાન થયું, માટે તારા સસરા ઈ તારા મામા છે, એનું ભાણું વાંચવી લેજે બાપ. જોજો બાપ હોય એ પોતાની દીકરીને કેવી સલાહ આપે. એ સલાહ આપી અને એટલું કીધું કે તારે સાસુ નથી, સસરા છે, એ સસરાનું ભાણું હાંચવી લેજે બાપ, એના મહેમાનોને હાંચવી લેજે. તારા સસરાને કોઈ દી દુખી ન થવા દે, એ દુખી થાય એવું કામ ન કરતી, એવી હારી સલાહ આપી. અને ગાડું છે એ હાલતું થયું, ધીરું 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 ગાડું હાલતું જાય છે. અને જ્યાં સુધી ગાડું હાલતું થયું અને દેખાતું બંધ ન થયું ને ત્યાં સુધી બાપ છે કાનદાસ ગઢવી છે એક ધારો પોતાની દીકરીના વેલડા હામું જોતો રહ્યો અને દીકરી પણ પોતાના પીરના ઝાડવાની હામું જોતી રહી. એ વિદાય થઈ અને હાલતા 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 એ ગાડું છે એમ કહેવાય છે કે ઠેઠ ઓખાના પાદરમાં આવે છે ભાઈઓ. એ ઓથાના પાદરમાં એમ કહેવાય છે કે પહોંચ્યા અને ઓથાની નજીક ભાદરોડ અને ઓથાની વચ્ચે
કવલકિયા નામનું એક નેરું છે, એમાં વહેતું પાણી હતું. એને જોઈ અને બ્રાહ્મણદેવ જે મહિધર છે એને સ્નાન કરવાનું મન થઈ ગયું. એટલે બળદગાડું ઊભું રાખી અને કીધું કે બેનબા, રાજબાઈ, ઘડીક ગાડામાં બેસજો અને કદાચ પગ મોકળો કરવો હોય તો નીચે ઉતરીને થોડા ઘણા હાલો. હું હમણાં સ્નાન કરીને તરત પાછો આવું. કે કાંઈ વાંધો નહીં. અને મહિધર બ્રાહ્મણ છે એ બળદગાડેથી નીચે ઉતરી અને એ કવલકિયા જે નામનું નેરું છે એની માલપા હર હર મહાદેવ, હર હર મહાદેવ કરી અને સ્નાન કર્યા. અને સ્નાન કરી અને પાછા આવ્યા. અને પછી કહે છે કે હાલો બેનબા, રાજબાઈ, બેહો ગાડામાં, આપણે હાલતા થઈ. એ સ્નાન કરી અને બ્રાહ્મણ દેવ છે એ બળદગાડું લઈને ધીરે ધીરે હાલતા છે અને ગામના પાદરમાં પહોંચ્યા. એ વખતે કંઈક એવું લાગ્યું કે આ ગામની અંદર આજ કોઈ જાતનો ઉમંગ જ નથી. એકદમ ઝાડવા છે એ સ્થિર થઈ ગયા છે. કારણ કે વાતાવરણ આખું કરુણતા ભરું થઈ ગયું હોય એવું લાગે છે. અને એક બાજુ બળદગાડામાં બેઠેલી રાજબાઈ છે એના મનની અંદર વિચારોનો વંટોળ હાલે છે. હું જિંદગીમાં પહેલી વાર પોતાના પિયુની ઘેરે પોતાને સાસરે જાઉં છું. શું હું મારા પતિની સામે આંખ ખોલીને જોઈ શકીશ ખરી? વિચારો આવે છે, ચિંતામાં છે. અને કોઈ પણ દીકરીને આવું થાય. પહેલી વાર સાસરૈયામાં જાવું છે અને પાછું એવો પણ વિચાર આવે કે જિંદગીનો મારા પતિની સાથે આજ પહેલો દિવસ હશે. એ દિવસ તો આનંદનો હોય. એવા મનની અંદર બધા વિચારો આવતા જાય છે અને વિચાર કરે છે કે મારો પતિ હશે કેવો. જોકે પોતાના મા બાપ છે એ દીકરાના વખાણ કરતા હોય, એ વખાણો તો એને સાંભળેલા છાના છાના, પણ પતિનું રૂપ કોઈ દી જોયું નથી. એ વિચાર કરે છે કે એનું રૂપ કેવું હશે. એને જોવાની એક ઉમળકા અંદરથી હાલી જાય છે. ને એક બાજુ બળદગાડું છે એ હાલતા હાલતા ગામનું પાદર વટી અને આ દેવહુર ગઢવીના આંગણેથી થોડુંક આગળ રહ્યું. એ વખતે આ ગોરદેવને એમ લાગે છે કે કાંઈક તો અચૂકતું બન્યું છે. આજ આ ગામ શાંત કેમ છે? કોઈ જાતનો આનંદ હોય એવું લાગતું નથી. અને એમાં કોઈ ગામનો માણસ છે હામો મળે છે. બળદગાડું ઊભું રાખીને કીધું કે બાપા, બધું છે તો મજામાં ને? હે કે બધાય છે તો મજામાં ને? અને ત્યારે માણસે એટલું કીધું કે બધાય તો મજામાં છે, પણ એ પણ કઈ અને અટકી ગયો. અને ત્યારે આ બ્રાહ્મણ છે મહિધર એમ કહે છે કે બાપા જલ્દી કે. અને તેથી મહિધરના કાનમાં વાત કરે છે. આ ગામનો માણસ છે એ મહિધરના કાનમાં કોઈ સાંભળે નહીં એમ છાનો છાનું વાત કરી દીધી. અને મહિધરની એમ કહેવાય છે કે પગેથી માથા સુધી શરીરના રૂવાડા છે એ બેઠા થઈ ગયા કે આહા, શું એ ઘટના બની હતી. પણ હવે ગાડું તો આગળ વધારવું જ પડશે. અને ધીરે ધીરું ગાડું છે એ જ્યારે દેવહુર ગઢવીના ડેલીએ પોગે છે. અને ડેલીએ પોગતા બે ચાર બહેનો છે એ આવી અને આ નવી આવેલી આણું મૂકેલી આ દીકરી રાજબાઈને ગાડામાંથી ઉતારી લે છે. અને એ વખતે એક બાજુ ગાડામાંથી આ રાજબાઈ ઉતરે છે એને આ દેવહુર ગઢવી જોઈ ગયો ભાઈઓ. દેવહુર ગઢવી જોઈ ગયો અને પોક મૂકી ભાઈઓ. દેવહુર ગઢવી છે એ રોવે છે. આજ એના આંગણે ડાયરો નથી, કોઈ આનંદનો કોઈ ઉત્સવ નથી. નકર તો કાયમને માટે ડાયરો છે એ બેઠો હોય અને હરખના હિલોળા થતા હોય. પણ આજ તો એ ખૂણાની માલપા જેમ એક પ્રેત બેઠું હોય ને એમ દેવહુર ગઢવી નિમાણો થઈને બેઠો તો. અને પોતાના દીકરા રામસુરના પત્ની આણું વળીને આવ્યા અને ગાડેથી જ્યારે નીચે ઉતર્યા ને એને જોયા ત્યારે આજ દેવહુર ગઢવીએ પોક મૂકીને રડવા માંડ્યો ભાઈ. અને એ વખતે એમ કહેવાય છે કે રાજબાઈને ખબર પડી. શું ખબર પડી?
કે આણું વળીને આવી છું, અને જેને જોવાના ઓરતા હતા, જેને મળવાનો પોતાની માલપા હરખ હતો, એ પોતાનો પતિ રામહુર ગઢવી છે, એ એક દિવસ પહેલા ગુજરી ગયો તો એનું અવસાન થઈ ગયું. વિચાર તો કરો કેવી ઘટના બની. એક બાજુ દીકરીને આણું મૂક્યું ત્યારે ખબર પણ નહોતી કે એના પતિનું મૃત્યુ થઈ ગયું છે, આ દીકરી વિધવા થઈ ગઈ છે, ખબર પણ નહોતી. અને અહીંયા ઉતરતાની સાથે પોતાના પતિનું હજી તો મુખય જોયું નથી, કેવો પોતાનો પતિ હતો એને ખબર પણ નહોતી કે જેને મળવાનું હતું એ તો આ દુનિયા છોડીને વયો ગયો છે. અને રાજબાઈનું કલ્પાંત શરૂ થયું ભાઈઓ. મૈધર જેને માઢ ઓઠા આવવું થયું, આજ વહમી થઈ વાટ, અમને સીમાડે શીખું થયું. એ કલ્પાંત કરે છે, કલ્પાંત છે એ દેવહુર ગઢવીથી સહન નથી થતું, કે જેની સાથે એક પણ રાધા દીકરી રોકાઈ નથી હકી. યાણું વળીને આવેલી રાજબાઈ છે એટલો બધો કલ્પાંત કરે છે. અને એક બાજુ આજે મહિધર ગોર છે એ બધાને પૂછે છે કે બાપા આને હું મંદવાડ હતો, હજી તો હું 2-3 દિવસ પહેલા આ દીકરીને તેડવા માટે, આણું તેડવા માટે ગયો, ત્યારે તો એને કાંઈ નહોતું, એકદમ હાજો નરવો હતો, એને શું બીમારી થઈ અને આવું એકદમ થઈ ગયું. અને તેદી એ ગામના માણસ છે એ વાત કરે છે, અને એ વાત કરે છે ત્યારે જે દીકરી રાજબાઈ છે, જગદંબા દેવી જેવી રાજબાઈ છે, એનો કાન ન્યા મંડાણેલો, શું થયું તું એ વાત જાણવાની પોતાને જિજ્ઞાસા પણ થઈ. કલ્પાંત કરતા કરતા એ વાત સાંભળતી જાય છે. અને એ ગામનો માણસ છે એટલું કહે છે કે ભાઈ મંદવાડ તો કાંઈ નહોતો, એને માંદગી તો નામની નહોતી, એ તો શુરવીરની વાટે મર્યો છે. હે કે હા, કે ઈ ઘટના શું બની હતી. અને મણિધર ગોરને એ ગામનો માણસ છે એટલું કે છે કે ગઈકાલે હવારનો હુરજ ઉગ્યો, ભલે નો ઉગા બાણ તિહારા લવ બામણા, હવે તો જીયણ મરણ રી બાણ અમાણી રાખજે કાશ્યપ રાવું. એવો ભગવાન ભાસ્કર છે ઉગ્યો અને હુરજ નારાયણને અર્ઘ આપી. અને એમ કહેવાય છે કે રામહુર ચારણ છે ઈ હવારે ભાદરોડ તરફ જાતા હતા. અને એમાં એમ કહેવાય છે કે એક બાજુથી એક આણું તેડી અને કોઈ દીકરીનું આણું છે એ તેડી અને બળદગાડું આવતું હતું. માત્ર એ 2 જ જણા હતા. એટલે કોઈ માણસો છે એને એ ગાડું લૂંટવાની ઈચ્છા થયેલી. અને જે કવલકિયા નેરું છે એ નેરામાં 2 જણા હંતાઈને બેઠા હતા. અને જ્યારે ગાડું ત્યાંથી નીકળ્યું, આણું તેડાઈને આવતું હતું, એ ગાડું ત્યાંથી નીકળ્યું ને ત્યારે આ બંને જણાએ આક્રમણ કર્યું, ગાડું ઊભું રાખ્યું, કીધું કે ઘરેણા કાઢી દો. અને દીકરી જ્યારે ઘરેણા કાઢતી હતી એ વખતે આ રામસુર ગઢવી છે એને ત્યાંથી નીકળવું, અને પોતાના હાથમાં તલવાર હતી. આ દ્રશ્ય જોઈ ન શક્યો એટલે ગડગડતી દોટ કાઢી અને એક જણાને ત્યાં ને ત્યાં માથું વાઢી નાખ્યું. અને કીધું બીજાને કે ઘરેણા એકદમ મૂકી દે, અને તારે જો બચવું હોય તો ભાગી જા, નકર તને પણ મારી નાખીશ. અને તેથી રામસુર ગઢવીના શબ્દો સાંભળીને લૂંટારો છે એ પોતાના હાથમાં ઘરેણા હતા એ મૂકી દીધા. અને ભાગતા ભાગતા એ રામસુર ગઢવીના માથામાં એક જીવલેણ ઘા મારતો ગયો અને ભાગી ગયો. ઈ તો ભાગી ગયો, ઘરેણા બચી ગયા, દીકરી બચી ગઈ, ગાડા ખેડૂ બચી ગયો. પણ જીવલેણ જે ઘા માથા ઉપર રામહુર ગઢવીને વાગ્યો હતો ને, એટલે એનું અવસાન થયું. ઈ વીરગતિને પ્રાપ્ત થયા. અને તેથી ઈ ગોર છે, ઈ બ્રાહ્મણ છે, ઈ મહિધર છે, ઈ કે છે ખમા બાપ તને રામહુર ઘણી ખમા, તે તો વીરગતિને પ્રાપ્ત કરી છે. અને એ વખતે ઈ રામસુર ગઢવીની
પત્ની એટલે કે માં રાજબાઈ છે, એને કલ્પાંત તરત જ બંધ કરી દીધો. ખબર પડી કે પોતાનો પતિ છે ને એ શૂરવીરતાથી મર્યો છે, એટલે તરત કલ્પાંત બંધ કર્યો, ઘૂંઘટ ઉઘાડી નાખ્યો. અને ઈ ઘૂંઘટ ઉઘાડ્યો ને ત્યારે કવિ એમ કે છે કે ઓરડાની માલપા અંજવાળા થઈ ગયા હતા ભાઈઓ. એવી રૂપની આભરણ હતી, સાક્ષાત જગદંબા જેવી હતી. અને એમ કહેવાય છે કે રાજબાઈ ઊભા થઈ અને એટલું કીધું કે આવા શૂરવીર પતિ અને એની પત્ની હું બની એનું મને ગૌરવ છે, મારું સદભાગ્ય છે. પણ હવે ઈ ન હોય તો મારે રહીને શું કરવું? માટે તૈયારી કરો, મારે એની પાછળ સતી થવું છે. અને તેથી દેવહુર ગઢવી છે એ આવી અને બે હાથ જોડે છે ભાઈઓ. એક તો પોતાની ભાણેજ થાય, પોતાના દીકરાની એ ઘરવાળી છે, અને એની સામે હાથ જોડ્યા ને એટલું કીધું કે બેટા એની હારે જવું હોય ને તો હું હમણાં માથા પછાડીને મરી જાઉં, પણ મેં એવું સાંભળ્યું છે કે આપઘાત કરીને જાય માણા એને એવા ને એવા બીજા હાથ ભવ સુધી દુખી થવું પડે. ઈ બીકથી હું આની પાછળ મરી નથી શક્યો. અને તું સતી થા તો એ આપઘાત નો કહેવાય બેટા, એ તો પવિત્ર કહેવાય. પણ હું કેવી રીતે જીવી શકીશ? મારાથી આપઘાત કરાય નહીં. મારે આધાર કોનો? બેટા તારો આધાર છે. આજ દેવહુર ગઢવી છે ઈ રાજબાઈની સામે કાંકળુતી કરે છે ને એમ કહે છે કે બેટા ભગવાન રામ જેદી વનમાં જવા માટે નીકળ્યા તેદી સીતાજીની સામે દશરથ રાજાએ હાથ જોડીને એટલું કીધું તું જાનકી સીતાજી તમે રોકાઈ જાઓ તો હું જિંદગી જીવી શકીશ. સીતાજી રોકાણા નહીં, દશરથજી જીવી ન શક્યા. એવી જ પરિસ્થિતિ મારી છે બેટા, માટે તું સતી ન થા તો સારું, તો હું તારા આધારે જીવી શકીશ. અને તેદી રાજબાઈને પોતાના બાપના કીધેલા શબ્દો વિદાય વખતે પોતાના બાપે એમ કીધું તું તારા મામાનું ઈ ભાણું હાંચવી લેજે બેટા. અને મનની અંદર વિચાર આવ્યો કે આ દુનિયામાં હું નહીં હોય, હું સતી થઈ જઈશ મારા પતિની પાછળ, તો આ મારા મામાનું કોણ, મારા સસરાનું કોણ? અને મારા બાપે મને સલાહ આપી છે કે તારા સસરાને દુખી ન થવા દેતી, દુખી થાય એવું કામ ન કરતી, એનું બાણું હાંચવી લેજે. બાકી હું જો સતી થઈ જાઉં તો મારા સસરા દુખી થાય અને એને રાંધી કોણ દે, એને ખવડાવે કોણ? માટે એનું ભાણું હાચવવું જોઈએ. અને પછી પોતાના સસરાની એ વાત માની અને સતી ન થયા. રાજબાઈ છે એ એકલા જિંદગી વિતાવતા જાય છે. 1 મહિનો, 2 મહિના, 5 મહિના જાય છે. પણ મિત્રો, જેના ઘરમાં જેને પોતાનું મુખ પણ, પોતાના પતિનું મુખ પણ નથી જોયું, એવી યુવાન દીકરી વિધવા થઈને ફરતી હોય, પોતાનો એકનો એક દીકરો છે એ દુનિયા છોડીને વયો ગયો હોય, ઈ બાપને કેટલું દુઃખ હશે, એની વ્યથા કેવી હશે વિચાર તો કરજો. પોતાના દીકરાના ગયા પછી પોતાના દીકરાની પત્ની ઈ રાજબાઈને જોઈ અને એટલો બધો દુખી થાય છે આ માણસ. દેવહુર ગઢવીને ઈ દુઃખ સહન નથી થતું કે આ ભોળું પહોળું આ દીકરી અહીંયા એકલી રે, પતિ વગરની રે, અને એકનો એક દીકરો રામસુર છે એ રામચરણ પામ્યા પછી એની યાદમાં એ બાપ એટલો બધો દુખી થાય છે કે 6 મહિનાની અંદર તો એનું શરીર જીર્ણ થઈ ગયું અને 6 મહિને એનું અવસાન પણ થયું. દેવહુર ગઢવી પણ ગુજરી ગયા. અને એ પછી એમ કહેવાય છે કે મામા દેવ થયા પછી આ દીકરી છે જગદંબા, આ રાજબાઈ છે એ એમ કે છે કે હવે કોઈ મારા પિયરમાં જાઓ, મારા મા બાપને બોલાવી દો. અને માવતરને બોલાવવામાં આવ્યા. માવતર છે આ ઓથામાં આવે છે
અને પછી કહે છે કે હવે મને કોઈ રોકતા નહીં, કે હવે મને કોઈ રોકતા નહીં, હવે મારે મારા પતિની પાછળ સતી થવું છે. અને પછી તો કોઈ એને રોકી ન શક્યું ભાઈઓ, રોકી ન શક્યું. અને માવતર અને ગામના બધાય લોકો છે એમ કહેવાય છે કે જે જગ્યા ઉપર ઓથા અને ભાદરોડની વચ્ચે કવલકિયા નેરાને કાંઠે જ્યાં રામહુર ગઢવી એટલે કે આ રાજબાઈના પતિ જે વીરગતિને પ્રાપ્ત થયા હતા ને જ્યાં એની દેન ક્રિયા કરવામાં આવી હતી, એ જગ્યાએ આવી અને હવ લોકો છે એ અબિલ ગુલાલ ઉડાડે છે, જય અંબે ના નાદ થયા. અને પછી આ માં સતી રાજબાઈ છે એ પોતે પોતાના પતિ રામસુરની પાછળ સતી થયા. અને સતી થયા પછી જે મહિધર ગોર છે એ મહિધર ગોરે એમ કહેવાય છે કે ઈ જગ્યા ઉપર વડલો વાવ્યો ભાઈઓ, ઈ જગ્યા ઉપર વડલો વાવ્યો. ઈ વડલો આજે પણ રાજબાઈના વડ તરીકે ઓળખાય છે અને ત્યાં ગંગાજળિયા નાગદાદા પણ કહેવાય છે. ઈ જાજો ભાદરોડ અને ઓથાને વચ્ચે ઈ કવલકિયા એમ કહેવાય છે કે જે નેરું છે એ નેરાને કાંઠે આજે પણ ઈ રાજબાઈનો વડલો છે. આવા હજારો ઇતિહાસ આપણી ધરતીમાં પડ્યા છે અને આ બધા ઇતિહાસો આપણે સાંભળીએ અને આપણા સંતાનોને સંભળાવીએ, જેથી આપણી જૂની સંસ્કૃતિ એ આપણને ભૂલાઈ ન જાય. અને હવે પછી મળીએ છીએ આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી જય જોગમાયા, જય માતાજી.